નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે સ્ટડી કરીશું મધ્યસ્થ। મધ્યસ્થમાં વર્ગ આપેલો છે 4 થી 8, 8 થી 12, 12 થી 16, 16 થી 20, 20 થી 24, 24 થી 28, એટલે કે આપણી વર્ગ લંબાઈ છે 4। આવૃત્તિ આપેલી છે 9, 16, 12, 7, 15, 1, એટલે આપણે 9 થી 16, 25, 25 ને 37, 37 ને 7, 44, 44, 59, એટલે આપણું ટોટલ છે 60। ફર્સ્ટ ઓફ ઓલ આપણે સંચયી આવૃત્તિ શોધીશું। સંચયી આવૃત્તિ CFI 9, 9 ને 16, 25, 25 ને 12, 37, 37 ને 7, 44, 44 ને 15, 59, 59 ને 1, 60 શોધી લીધી। હવે આપણે જોઈએ છીએ કે તેનું ટોટલ 60 છે, તો 60 છે એ બેકી છે, તો આપણે સૂત્ર મૂકીશું m બરાબર n/2 મું અવલોકન બરાબર 60 ના છેદમાં 2 મું અવલોકન બરાબર 30 મું અવલોકન। તમને ભૂલ ના પડે એટલે રેડી। 30મું અવલોકનનો સમાવેશ શેમાં થાય છે? 37 સુધીમાં, એટલે કે 12 થી 16 રેડી। હવે આપણે સૂત્ર મૂકીશું મધ્યસ્થનું m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI/FI ગુણ્યા C। l એટલે તે જે મધ્યસ્થ જે આપણે આવૃત્તિ આવેલી છે સંચય આવૃત્તિ, તેનો જ આપણે અધસીમા બિંદુ લેવાનું। n/2 એટલે કે 60 ના છેદમાં 2, CFI મતલબ કે અગાઉના વર્ષની સંચય આવૃત્તિ, FI મીન્સ કે તે જ વર્ષની આવૃત્તિ, ગુણ્યા C મીન્સ કે વર્ગ લંબાઈ, એટલે કે L બરાબર અધસીમા બિંદુ તે જ વર્ષની 12, n/2 60 ના છેદમાં 2, 30, CFI અગાઉના વર્ષની સંચય આવૃત્તિ 25, FI તે જ વર્ષની આવૃત્તિ 12, C મીન્સ વર્ગ લંબાઈ, મેં તમને પહેલા જ કીધું 4 થી 8, 8 થી 12 મીન્સ કે 4 વર્ગ લંબાઈ। હવે સૂત્રમાં મૂકીશું L મીન્સ 12 પ્લસ n ના છેદમાં 2, 30 માઇનસ CFI 25/FI 12 ગુણ્યા C 4, 12 પ્લસ 30 માંથી 25 જાય તો 5 ગુણ્યા 4 ના છેદમાં 12 બરાબર L પ્લસ 20 ના છેદમાં 12, 12 પ્લસ 20 ના છેદમાં 12 બરાબર 1.67 બરાબર 13.67। માટે કન્ક્લુઝન લખવાનું, આપેલી માહિતીનો મધ્યસ્થ m બરાબર 13.67 છે। રેડી, આગળ
લોંગ સમમાં તમને આ રીતે જ પૂછાશે. રેડી? હવે હું તમને 2 માર્ક્સના સમ કરાવું જે ઇમ્પોર્ટન્ટ છે. બાળકોની સંખ્યા 0 1 2 3 4. કુટુંબોની સંખ્યા જે આપણી FI છે 3 5 10 7 4. રેડી? આપણે સાથે સાથે બીજો સમ પણ જોઈ જ લઈશું એટલે હું રકમ લખી નાખું છું. 5 7 2 9 11 1 17. જોઈએ આપણે બાળકોની સંખ્યા. આપણે આમાં શોધવાની છે બાળકોની સંખ્યા. 2 માર્ક્સમાં તમને પૂછાશે. રેડી? બાળકોની સંખ્યા શોધવાની છે. આપણને FI આપેલી છે. હવે આપણે CFI. પહેલા આપણે એનું ટોટલ કરી લઈએ. 5 ને 8 ને 18 ને 18 ને 7 ને 25 25 ને 4 29. રેડી? 29. CFI 3 5 ને 3 8 8 ને 10 18 18 ને 7 25 25 ને 4 29. રેડી? 29 29. અહીંયા સેમ થવું જોઈએ. અહીંયા સેમ થાય મીન્સ કે સાચું છે. હવે આપણે જોવાનું છે એકી સંખ્યા છે. m બરાબર n+1/2 નું અવલોકન. 29 + 1/2 નું અવલોકન બરાબર 30/2 નું અવલોકન બરાબર 15 દુ 30 એટલે 15 નું અવલોકન. આપણો આન્સર છે m બરાબર 15 શેમાં સમાવેશ થાય? 18. તો આપણે જોઈ લે 18 ના વર્ષમાં તે જ વર્ષમાં બાળકોની સંખ્યા 2 બાળકો. તમારે અહીંયા એકમ લખવો જરૂરી છે નકર માર્ક્સ કપાશે. એટલે કે 2 બાળકો. હવે આપણે આગળ જોઈએ 5 7 2 9 11 1 17. આમાં છે ને સંખ્યા આપેલી છે. n બરાબર કેટલા છે? 7. 1 2 3 4 5 6 ને 7. તો હવે આપણે ફર્સ્ટલી આને ગોઠવવાનું છે ચડતા ક્રમમાં. કેવું તમને જે ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ ગમે ક્રમમાં તમારે ચાલે પણ આને ગોઠવવું તો પડે જ તે. બરાબર? આમાં ડિફાઇન કરવાનું કે ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ છે. રેડી? નકર માર્ક્સ કપાશે. ચડતા ક્રમમાં ગોઠવતા. રેડી? ચડતા ક્રમમાં ગોઠવતા. હવે ગોઠવી દઈએ 1 2 5 7 9 11 ને 17. રેડી? હવે આપણે જોઈએ આ સંખ્યા કેવી છે? એકી. તો સૂત્ર મૂકીએ m બરાબર n+1/2 નું અવલોકન બરાબર 7 + 1/2 નું અવલોકન 8/2 નું અવલોકન. રેડી? હવે તો 4 દુ 8 એટલે ચોથું અવલોકન. ચોથું અવલોકન કયું છે? 1 2 3 ને 4 એટલે કે 7. m બરાબર 7. તો વિદ્યાર્થી મિત્રો તમને 2 માર્ક્સમાં આ જ સમ પૂછાશે. રેડી? તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમે લોકો વિડીયો જોવો છો તો તમે વિડીયોને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? જો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો આગળ કઈ રીતે મારી ચેનલ ચાલશે? તો પ્લીઝ 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 મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.